જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ફાઇનલી ગુજરાતી તમારી એક્ઝામ છે આવતીકાલે. ટાઈમ વેસ્ટ નથી કરવો, ધ્યાનથી સાંભળજો. આ વિડીયો જે છે આખા ટોટલ ગ્રામર કવર કરે છે. ગ્રામરમાં શું? સેક્શન સી તમારો. હવે મારા હિસાબે આમાં બધા ટોપિક કવર થઈ ગયા છે. માંડ એકાદો ટોપિક આઈ ડોન્ટ થિંક સો કોઈ બાકી હશે, બટ યસ ઓલમોસ્ટ કવર થઈ ગયા છે. આમાં બે વસ્તુ મળશે, આઈએમપી પ્લસ સમજૂતી. આની બહાર લગભગ કંઈ કરવાની મારા હિસાબે જરૂર નથી લાગતી મને, રાઈટ. છતાં પણ આના પછી તમે ખાલી બોર્ડના પેપરને રેફર કરજો, બરાબર. છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરના સેક્શન સી હોય, બરાબર, તો લગભગ એમાં કવર થઈ જશે. પણ છતાં પણ કંઈ અલગ હોય તો કરજો. બીજી વસ્તુ, આ થઈ ગયું સેક્શન સી. હવે ધ્યાનથી સાંભળજો, તો તમને ડિસ્ક્રિપ્શનમાં એક બહુ વસ્તુ આપી રહ્યો છું કે હું તમને આખું પેપર જ આખું ક્લિયર કરી દઉં છું. ઓકે, સેક્શન એમાં તમારું જે છે ગ્રામર સેક્શન હશે, બરાબર છે. સોરી, ગ્રામર શું, અનુક્રમણિકા સેક્શન, કે જેમાં તમારું અનુક્રમણિકા હશે, પ્રકાર હશે, લેખકનું નામ હશે અને એને કંઈક એવોર્ડ મળ્યા હશે, એના અન્ય નામ હશે. તો આ બધું પણ હશે. એની ટ્રીક બનાવી છે, લિંક ચેક કરજો. એક પ્લેલિસ્ટ મળશે, એની અંદર કયા કયા વિડીયો મળશે એ પણ હું તમને કહી દઉં. તો પહેલાં તમે આ ગ્રામર કરી દો એટલે સેક્શન સી કવર થઈ જશે. નીચે પ્લેલિસ્ટમાં મળશે તમને આ અનુક્રમણિકાની ટ્રીક, એ વિડીયો મળશે પ્લેલિસ્ટમાં, એ જોઈ લેજો. ધ્યાનથી સાંભળ્યો પછી આગળ વધજો. ઓકે, ચલો. પછી સેક્શન એ બી માટે તમારા ક્વેશ્ચન આન્સર હશે. તો એ અને બી માટે ક્વેશ્ચન આન્સર માટે 75 માર્ક્સ ચેલેન્જ આપણે બનાવ્યો છે, એ તમારે રેફર કરવાનું છે. લિંક નીચે પ્લેલિસ્ટમાં મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં. આ થઈ ગયો વિડીયો. સેક્શન સી હું તમને આ વિડીયોમાં આપું છું, બરાબર છે. આખું ઓવરઓલ ગ્રામર આઈએમપી સમજૂતી સાથે છે, બરાબર છે. રહી વાત પીડીએફની, મારી પાસે મેં અત્યારે બધું શું, હું ઉતાવળમાં છું એકચ્યુઅલી, કારણ કે જો મેઇન વસ્તુ છે મારે એડિટિંગમાં મારે કરવાની છે, વિડીયો પણ મારે બનાવવાનો છે, અને બહુ ફાસ્ટ કામ થઈ રહ્યું છે કારણ કે બીજા પણ મારે કામ છે, બરાબર. આઈ એમ ટુ બિઝી, એટલે મેં જોયું નથી. કારણ કે આ જે વિડીયો છે તમારા, જે સેક્શન સીમાં અત્યારે હું તમને આપ્યું છું, ધીસ ઇઝ ઓલ્ડ વિડીયોઝ, બરાબર. પણ સિલેબસ એ છે એટલે કોઈ વાંધો આવશે નહીં. તો મે બી તમને વિડીયોઝની વચ્ચે જોવા મળે કે અચ્છા 2023ની વાત થઈ રહી છે, 2022ની વાત થઈ રહી છે, અથવા તો કેટલાક વિડીયોમાં એવું થશે કે ભાઈ ઇન્ટ્રો આપી દઉં છું. આપણું ઇન્ટ્રો જે છે જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કારણ કે શું છે, મિક્સ કરેલા છે, મર્જ કરેલા છે વિડીયોને. અલગ અલગ ટોપિક્સ તમે ક્યાં શોધવા બેસો, એક જ વિડીયોમાં બધું કરી દીધું છે. તો એને ઇગ્નોર કરજો, આપણે ફોકસ કરવાનું છે કન્ટેન્ટ ઉપરથી. સેક્શન સી તમારું થઈ ગયું. સેક્શન ડીમાં તમારું પદ્યાર્થકરણ, ગદ્યાર્થકરણ, લિંક પ્લેલિસ્ટમાં મળી જશે વિડીયોની, પ્યોર આઈએમપી અને સમજૂતી, બરોબર છે. સંક્ષેપીકરણ આપણે લીધેલું નથી, મારા હિસાબે એ ટોપિક નથી. સંક્ષેપીકરણમાં શું કરવાનું એ પણ હું તમને કહી દઉં. કંઈ ના આવડે તો એક લીટી લખો, એક લીટી છોડો, બે લીટી છોડ દો, એક લીટી લખો, બે લીટી છોડ દો. લિટરલી સંક્ષેપીકરણના જે છે હેડિંગ જે આવે એમાં કયો ટોપિક આવે જે ભારે લાગતો હોય અથવા તો જે વારંવાર આવતું હોય, આ બે ટોપિક હું તમને બહુ ઉતારથી કહું છું. દરેકના વિડીયો અલગ બની શકે છે, પણ મારે વ્યૂઝ આ ટાઈમે નથી જોતા. બે વસ્તુ સમજો, જે વસ્તુ વારંવાર રિપીટ થતી હોય છે સંક્ષેપીકરણમાં, એ તમારું ટાઇટલ બનશે. કે જેમ કે પાડોશી 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 ફરીવાર રિપીટ થાય છે, બરોબર. મિત્રતા મિત્રા મિત્રા રિપીટ થાય છે, તો તમારું કંઈક એવું ટાઇટલ બનશે કે પાડોશીનું મહત્વ, મિત્રતાની મહત્વ, બરોબર છે. એવું કંઈક પણ તમે બનાવી શકો છો, રાઈટ. અને એક ભારદાયક શબ્દ હોય કે મતલબ આમ જોતા જ લાગે કે આહા, મિનિંગ તો મને નથી ખબર આનો, તો એ તમારું ટાઇટલમાં જતું રહેશે, રાઈટ. તો આ થઈ ગયું સંક્ષેપીકરણ, એ તમારી જાતે. પછી કાળકથન આવે, તો એના આઈએમપી છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ લિંક. પ્લેલિસ્ટમાં તમને એનો વિડીયો પણ મળી જશે, બરોબર. કયા વર્ષનું છે એને જવા દો, ગયા વર્ષનું છે કે 2 વર્ષનું એને જવા દો, આપણો ટોપિક એટલે હશે. સેક્શન ડી થઈ ગયો તમારું, સેક્શન સી ડી થઈ ગયો. હવે ઈ આવશે તમારું. ઈમાં શું હોય, પહેલાં અરજીનું ફોર્મેટ નીચે ડિસ્ક્રિપ્શન મળી છે, બેઠી લખવાની કંઈ પણ પૂછાય, ભાવાત્મક અને વાદાત્મક બંનેના ફોર્મેટ આઈએમપી બંને મળી જશે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં, ચેક કરી લેજો પ્લેલિસ્ટમાં. અને છેલ્લે હોય નિબંધ. નિબંધમાં કોઈ આઈએમપી આપણે આપતા નથી, બરોબર છે. શાંતિથી તમે 2.5 પેજથી 3 પેજનો નિબંધ લખવાનો, જે તમને આવડે એ લખવાનું, બરોબર છે. આટલું છે તમારું. નિબંધના આઈએમપી ના હોય, રેફર કરજો છેલ્લા 5 વર્ષના પેપર, એ તમારા આઈએમપી, બરાબર. એમાંથી જ હશે 100%. 3 નિબંધો એક તો હશે જ છેલ્લા 5 વર્ષની. તો આ નિબંધો તો કરવાના નથી તમે, રાઈટ. તો જે આવડે, બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ. આખું તમારું પેપર રેડી છે. લિંક નીચે, આ આખું સેક્શન સી છે, નીચે ડિસ્ક્રિપ્શન ચેક કરો, એમાં તમારું આખું પેપર અવેલેબલ છે. બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ, બરાબર. મારી પાસે ટાઈમ નથી, બટ યસ આઈ એમ હિયર ફોર યુ. સ્ટીલ આઈ એમ ટ્રાઇંગ કે હું કંઈક બેસ્ટ આપી શકું. યસ, પેપર પ્રેઝન્ટેશન પણ ચેક કરજો બોસ, એની પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સેક્શન છે. ટાઈમ. ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી, તો ભોજાએ પોસ્ટ માસ્ટર, હવે જો આ શું છે, પ્રત્યય શું છે ખબર છે, નો ની નું ના, નો ની નું ના, બરોબર છે. આના જેવા, આને કહેવાય પ્રત્યય, બરોબર છે. મા મી મો, બરોબર, પાછળનું જે આવે એને. હવે આમાં તમારે, આમાં જે છે એમાં તકલીફ હશે, આપણે પ્રત્યય સુધારવાનું છે, જે ખોટું લખેલું હશે અને એના ઉપરથી વાક્ય ફરીથી લખવાનું છે. ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીમાં સાકર ખખડાવી, તો ડેલી નહીં આવે. ઓકે, ચલો. માધ્યાની હાટને ઉબરે એક ગણેશિયો ભરાવું, તો માઢિયાની હાથની ઉબરામાં. ઓકે, પછી અત્યારે ભોજામાં
બોજામાં હામ કે હોશ રહ્યા નહોતા. હવે બોજાને હામ કે હોશ. પિતાને માર્ગ દેખાડ્યો, નારી નર શોધી કાઢ્યો. પિતા એ માર્ગ દેખાડ્યો. ઓકે, પછી સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીએ 2 બાળક થયા. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. બરાબર છે, કારણ કે અહીંયા શું દમયંતીએ 2 બાળક કર્યા એટલે અહીંયા થયા છે, દમયંતીને થયા છે. એમણે એ પત્રે મને ખૂબ જ એ પત્રનો, ઓકે, આ તો ફેમસ છે, આ તમને આવડતું હશે. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ મને આવે. ઓકે, જો આ વાંચતા જ તમને ખબર પડી જાય. જેવું તમે વાંચો એટલે તમને કહેશે અરે યાર કઈ લફડા છે આમાં. ઓકે, પછી હવે વેદાંત અને દર્શનોમાં અભ્યાસ કરવાનો હતો. પછી ઓલ્યા મૂરખ મનથી શું આણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. ઓલા મૂરખ મનમાં શું આણે. હવે આ તમે કાવ્ય વાંચ્યું હોય તો તમને આવડે. ઓકે, કે ભાઈ ઓલા રામ બાણ વાગ્યા હોય તે જાણે. કેટલાક શું કહેતા હોય કે ભાઈ આ મસ્ત કાવ્ય છે ખરેખર, કે ભાઈ રામ બાણ, બરાબર છે, એટલે ભગવાનની ભક્તિરૂપી બાણ એ વાગ્યું હોય એને જ જાણે. અને કેટલાય ભક્તોના નામ આપ્યા છે, બરાબર. ભગવાન છે નહીં, એ બધા જે છે હોય ને અલગ, કે ભાઈ ભગવાન નથી, આ નથી, તો એ બધું એમના માટે બહુ મસ્ત કાવ્ય છે, સારું કાવ્ય છે, બહુ મજા આવે એવું કાવ્ય છે, બરાબર છે. સીધો જ જવાબ આપ્યો છે ભાઈ, મૂરખ મનમાં ડાયરેક્ટ મૂરખ કહી દીધા છે, એટલે વાત પૂરી, બરાબર છે. આગળ કંઈ બચ્યું છે નહીં. માનવ જીવનના શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલતું હોય છે. ઉછીનું માંગનારાઓમાં એક ખાસિયત હોય છે. ઉછીનો માંગનારાઓની એક ખાસિયત હોય છે. મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો. બાકસની દિવાસળી નથી અને પિનને વાલો નથી. જો આમાં બાકસમાં દિવાસળી નથી અને પિનમાં વાલો નથી. ઓકે, અને આ સેમ વસ્તુ પદક્રમ અને પદ સંવાદમાં પણ પૂછાય. કઈ રીતે કે બાકસમાં વાલો નથી અને પિનમાં દિવાસળી નથી, આવું પૂછાતું હોય છે. તો તમારે સીધું કરવાનું એને. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્ય તેમણે કહ્યું. કાજળના આંખમાં આંજવું. દયાના પ્રીતમ સાથે. તો જો તમે વાંચશો તમને ખબર પડી જશે. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ હતો. પછી અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. પછી અમારા કેમેરાને પાણી ન પહેશે કેમેરામાં. પછી જો વાત કરું આગળ, મેં તો કાચના કર્યા કમાણ, બરાબર છે. પછી જો વાત કરું આગળ, વેરીઓમાંથી મૂળ રહી ગયા હોય. પછી જો વાત કરું આગળ, એ તો જો હવે તમને ક્વોલિટી થોડી ફોટોમાં, વેટ અ મિનિટ, હું વાંચું એ તમારું ફોકસ કરવાનું. એ તો ભગવાનને લાજ રાખી. ઓકે, પછી વાત કરું, શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. પછી શ્રી ભાવસિંહજીની મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજુશ્રી ભાવસિંહજી એ આવશે. ઓકે, પછી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરે સર્વ છૂટ આપી. તો શ્રી પ્રભાશંકરને, હવે આ તમે વાંચશો ને તો દૂરથી સાચું જ લાગશે વાક્ય, જો કે સાચું છે, પણ સ્ટોરીને અકોર્ડિંગ પ્રભાશંકરને સર્વ સમૃદ્ધ જે છે છૂટ આપી. જ્યાં સુધી સ્ટોરીની ખબર હોય ત્યાં સુધી નહીં આવડે. પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. હવે આવા કેટલા આવશે ખબર છે? આવા ખાલી એને ગણીને 5% હોય, 95% તમને ખબર પડી જશે જાતે, ભલે ના વાંચ્યું હોય. એનું શરીર કાબુમાં ન રહેતું. આગેથી તમાકુએ લીલાછમ ખેતર દેખાતા હતા. મણિભાઈ પોતાના જે છે મહોલ્લામાં આવી પહોંચ્યા. ચોરે એનો બાળપણથી જ ભાઈબંધ મગનિયો બેઠો. બાળપણનો ભાઈબંધ થી નહીં આવે. ઓકે, જો તમે 2-3 વાર ખબર પડી જશે. ઓકે, તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ પ્રત્યય છે કે ભાઈ નોના મામાંથી એમાં બધા ચેન્જ કરવાનું. 95% વાક્યો એવા હશે જે તમને આરામથી આવડી જશે. 5% જે છે એ શાના ઉપર હશે? ચોપડીના
પાઠ ઉપર, જેમ કે જો આખા 31માં ખાલી એક જ આવ્યો, આ બગડેલી બાજીવાળો, કે જે દૂરથી સાચો લાગે, શ્રી પ્રભાશંકરે સર્વોચ્ચ છૂટ આપી, પણ જ્યાં સુધી સ્ટોરી ખબર ના પડે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે પ્રભાશંકરને મળી હતી, એ કોઈ છૂટો આપવાવાળા નહોતા એ ટાઈમે. ઓકે, તો આ વસ્તુ આવી હશે 5% ખાલી એવું ઇશ્યુ થાય, બાકી જે તમને સાચું જ લાગશે. યસ, તો આ વિડીયોમાં રાખીશું આટલું. જોઈ તમને પૂછાતું હોય છે એ જોવાના છીએ. આઈએમપી અને સમજૂતી બધું આ જ છે, તમારે આમાંથી કરીને જવાનું, બોર્ડની એક્ઝામમાં બહુ કામ આવશે. લેટ સ્ટાર્ટ. ગુજરાતી વ્યાકરણનું બધું જોઈ ચૂક્યા છીએ આપણે પહેલાં પણ, બરાબર છે, તો એ બધા વિડીયો જોઈ લેવાના, બરાબર છે. એ બધા તમારે ખાલી એટલું સર્ચ કરવાનું, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી વ્યાકરણ, પછી જે ટોપિક હોય, સપોઝ શબ્દ સમૂહ છે તો શબ્દ સમૂહ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી વ્યાકરણ, શબ્દ સમૂહ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, રૂઢિપ્રયોગ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, તો એ તમને મળી જશે. ઓકે, બાકી તો પ્લેલિસ્ટ બનેલી છે આખી, તો ઇફ યુ વોન્ટ યુ કેન વોચ ઇટ. ચલો, વેરવાળવું એટલે શત્રુતાનો બદલો લેવો, કે ભાઈ વેરવાળવું. પછી તમે જો, હવે વાક્ય હું તમને અહીંયા નહીં દેખાડું, એકદમ નાનપણથી આપણે ભણીએ છીએ, આપણે સીધા રૂઢિપ્રયોગ અને એના અર્થ જોઈશું. વાક્ય, એક વસ્તુ ધ્યાન રાખજો, વાક્ય બનાવવાનું જ, ભલે તમને આનો અર્થ આવડે ના આવડે, કે સપોઝ રવાડે ચઢાવવાનો અર્થ મને એક્ઝેક્ટ અર્થ નથી આવડતો, પણ મને આઈડિયા છે કે રવાડે ચડાવવું એટલે શું કહેવાય, તો હું વાક્ય તો બનાવી આવીશ, તો મને અડધો તો મળે આનો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે બીજી વસ્તુ, કેટલા એવા છે જેમ કે સગડ કાઢો, આ મને નથી ખબર, તો બી વાક્ય બનાવી આવો કંઈ બી કરીને. સગડ કાઢો એટલે તમને કંઈ બી કરીને કે ભાઈ આનો સગડ કાઢી દીધો, વાત પૂરી. બસ તમે કંઈ બી કરીને વાક્ય બનાવી આવજો. વાક્યનો તો માર્ક્સ કપાવટ ના જોઈએ, કારણ કે શું, વાક્ય આપણા ઉપર હોય. આમાં ફિક્સ આન્સર આવે, આમાં ના આવે ને તો અડધો માર્ક્સ તો તમને મળશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો, વાક્ય બનાવીને જ આવવાનું, કંઈ બી થાય, આવડે ના આવડે. રવાડે ચડાવવું, ખોટો માર્ક અપનાવવું. સગડ કાઢો, બાતમી મેળવવી. જેમ કે સગડ કાઢો, તો જેમ કે મારું જ નામ હું લઈ લઉં, ચલો, કે અભિષેકે વિદ્યાર્થીઓની સગડ કાઢી, વાત પૂરી. હવે એમ જોવા જઈએ તો વાત સાચો, આપણને કંઈ ખબર નથી, પણ સગડ કાઢો મૂકી દીધું એટલે 2 વ્યક્તિઓના નામ કરીને મૂકી દીધું. હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. હવે આ તમને નથી ખબર, સપોઝ આ બીજું છેલ્લું એક્ઝામ્પલ આપીશ, હાથ ફેરો, તો કે ભાઈ કોઈનું પણ નામ કે ભાઈ પંકજભાઈએ હાથ ફેરો કરી આવ્યો, બરાબર છે, પંકજભાઈએ હાથ ફેરો કરી દીધો. ઓકે, તો આ જસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, કોઈના નામ ઉપર નહીં. તો યસ, આ તો એ મેં તમને કહી દીધું, એમાં તમારે સાચું છે. ઓકે, ચલો, તો ચોરી કરવી, છોભીલા બનવું એટલે ભોઠી અનુભવી, શરમ અનુભવી. હવાલે કરી દેવું એટલે સોંપી દીધું, કે જા ભાઈ મેં તારે હવાલે કર્યું આ વસ્તુ. પછી ઠરીઠામ બેસવું એટલે સ્થિર થઈ બેસવું, કે ભાઈ હવે બસ પતી ગયો, હવે ખતમ છે હવે જિંદગી. જેમ કે જો જીવનમાં ખૂબ ઉદ્યમ કર્યા પછી શંકરભાઈ ઠરીઠામ બેસે છે. હરી લેવું એટલે મોહી લેવું, કે ભાઈ હરિએ પોતાનું, જેમ કે આ છે ને, શ્રી કૃષ્ણએ ગોકુળમાં ગોપીઓના મન હરી લીધા હતા, બરાબર છે, એમ શ્યામ સુંદર હરવાળા જ છે. ચલો, ચોર કોટવાલ, એમ નામ પણ હરી છે, તમે સમજ્યા. ચલો, ચોર કોટવાલને દંડે એટલે બીજા પર આરોપ મૂકવો. પછી ઘર ભાગતું બચી જવું એટલે ઘર સંસાર બરબાદ થતાં બચી જવું. ઓકે, આ તમારા પેલા જે આપણા કયા ઉછીનું માંગનારામાંથી ઉલાળ ગલાળ ન હોવી એટલે આગળ પાછળ કોઈની ચિંતા ન હોવી. પછી અધીરા બની જવું, તાવડા થઈ જવું. પછી વર્દી આપી દેવી, ઓર્ડર આપવો, સૂચના આપવું, બરાબર છે, આમાં તમે ઓર્ડર આપવો પણ લખી શકો. વર્દી આપવી એટલે ઓર્ડર આપવો, આ પેલા તમારું 8મું ચેપ્ટર છે ને એમાંથી છે. પછી હવાઈ કિલ્લા બાંધવા એટલે ઊંચા મનોરથ, વેઇટ અ મિનિટ, ઊંચા મનોરથ સેવા. પછી જીવ બાળવું, દુઃખી થવું. હોડમાં મૂકવું, શરત પર મૂકવું, દાવ પર મૂકવું. બળતામાં ઘી હોવું, ઝઘડામાં ઉમેરો કરવો. પછી ચિત્ત ચીરાવવું એટલે હૃદય વિધાઈ જવું, અથવા તો હૃદય હચમચી જવું. દેવ થવું એટલે મૃત્યુ થવું, કે ભાઈ દેવ થઈ ગયા, તો એક મતલબ શું થઈ ગયું, જે છે મૃત્યુ થવું. પછી પાડ માનવું, ઉપકાર માનવું, આભાર માનવો. પછી જો હું આગળ વાત કરું, કામ પાર ન પડવું એટલે કામ સફળ ન થવું, કામ પાર ન પડ્યું. પછી વધામણી આપવી એટલે શુભ સમાચાર આપવા, કે ભાઈ જ્યારે જેમ કે જો અમિત્રાને ત્યાં બાળકના જન્મની વધામણી આપવા સગાવ્યાલા ઉમટ્યા હતા. પછી લોહી ઉકળી ઉઠવું તો અત્યંત ક્રોધ આપવો, બરાબર, કે લોહી ઉકળી ગયું, આનું તો ગરમ થઈ ગયો, બરાબર છે, આપણે નહીં કહેતા ગરમ થઈ ગયું, કે શું ગરમ થયું, લોહી ગરમ થઈ ગયું એનું. મગજ બેર મારી જવું, વિચાર શૂન્ય થઈ જવું. પછી જો હું વાત કરું, સફાળા ઊભા થવું, અચાનક હૈયામાં ફાળ સાથે ઊભા થવું, કે આમ ખબર છે કેટલી વાર સપનું આવતું હોય તો આમ કે ડરથી ઊભા થઈ જાય. જેમ કે રાત્રિના 2 વાગે અચાનક ઘરનો બેલ વાગતા અભિષેક, જો મારું જ નામ આવ્યું, જો છે ને, ઊંઘમાંથી સફાળો ઊભો થઈ ગયો, મતલબ આમ ડરીને કે આવું શું થયું હશે, 2 વાગે કોનો ફોન આવ્યો, વગેરે વગેરે. ઓકે, તો આ 25 તમારા આઈએમપી રહેશે. અને લેટ્સ ગો. સમરે એટલે સ્મરણ કરે, તળપદા શબ્દ એટલે તમે જાણો છો કે ભાઈ ગામડા ટાઈપના શબ્દો હોય જેનો રિયલ અર્થ કંઈક અલગ થતો હોય, બરાબર છે. ઓકે, ચલો,
લાગ એટલે તક, પછી હાડે એટલે ચાલે, સજવા એટલે પથારી, સેજવા હશે, હા સેજવા એટલે પથારી, ઓધારે એટલે ઉઘાર્યા, ઓઘાર્યા એટલે ઉઘાર્યા, પછી આણે એટલે તાવું, સૈયોરું એટલે સૈયરો, અબળા એટલે નિર્બળ સ્ત્રી, સારુડો એટલે સાડલો અથવા સાડી, પછી નાઠી એટલે દોડી, બરાબર છે કે નાઠી એટલે દોડી. પછી જો વાત કરું ઠેસ ઠેબા તો ઠોકટ, પછી જો હું વાત કરું આબુ તો પહોંચું, ધૂસા ભૂસા એટલે છોડા, ફળશ એટલે ટુકડો, આ યાદ કરીને ફળશવાળું ઘણીવાર પૂછાઈ ગયું છે. પછી અહુર એટલે સવાર, પછી રાત વરત એટલે રાતના સમય. પછી જો વાત કરું કણે તો પછી તરફ, એકણે, બરાબર એકણે ના કહેવાય, એકણે જઈએ. પછી તોડા એટલે એક રાગ, તોડી છે, બરાબર છે, તોડા ગાતી હતી. પછી ડાંફ એટલે પગલું, પછી ઝાંપલી એટલે નાનો દરવાજો, આણવું એટલે લાવવું. પછી જો હું વાત કરું જોડ એટલે જોડ, બરાબર છે, જોડ એટલે જોડ. પછી ચડિતર એટલે વર્તન. પછી વાત કરું ભલી ભરી એટલે સારી કરી. પછી વાત કરું સરયું એટલે સરયું, બરાબર છે, તમે ખાલી આ જોઈ લેજો, સરિયું છે અને આ સરયું છે. ઓકે ઓકે. પછી વાત કરું પછી કેદી, કેદી એટલે ની, બરાબર છે. પછી ટોપરેટ એટલે કોપરાથી. પછી વાત કરું ઓળાડ એટલે બળતણ, બરાબર છે. આ થઈ ગયું તમારા તળપદા, આઈએમપી તળપદા છે, બધા બોર્ડમાં પણ પૂછાઈ ગયેલા છે કેટલી વાર, આમાંથી ઘણા બધા બોર્ડમાં પણ આવેલા છે. તો આ બધા તમારે કરવાના છે બોર્ડની એક્ઝામ માટે. હવે પદક્રમ અને પદ સંવાદ, બરાબર છે, પદક્રમ અને પદ સંવાદ. પદક્રમ અને પદ સંવાદ શું હોય કે જેમાં આડો આવડો કાં તો પદ આપેલો હશે, પદક્રમ આડો આવડો આપેલો હશે, કાં તો પછી એમની જે છે ભાષા અલગ હશે. જેમ કે આદમી પણ ભડ જેવો બોજા ઉઠ્યો ભડકી, એટલે તમારે હવે આમાંથી આ બનાવવાનું છે. હવે આ તમને ક્યારે આવડશે? જ્યારે તમે પાઠને વાંચેલું હોય ત્યારે આવડશે આ વસ્તુ. પાઠને જ્યાં સુધી નહીં વાંચેલું હોય ત્યાં સુધી તમને આવડશે નહીં. તો પહેલાં પાઠને વાંચવું પડશે તમારે. શું કરવું પડશે? પાઠને વાંચવું પડશે તો જ તમને. નહીં તો આમાં પાઠને જો ના વાંચ્યું હોય, જો 70% તમારું પાઠ કામ આવશે, ઓકે, કન્ટેન્ટ, અને 30% તમારે લોજિક કામ આવશે. કારણ કે શું છે, તમે એકવાર વાક્ય બનાવી દો ને તો તમને ખબર પડી જાય. તો આનું શું હશે? બોજા જેવો ભડ આદમી પણ ભટકી ઉઠ્યો. બોજા જેવો ભડ માણસ પણ અથવા તો આદમી પણ ભટકી ઉઠ્યો. તો આમ કરીને આડું આવડું ખાલી સેટિંગ કરવાનું છે. સૂકી જીવલીએ સાંઠીઓની ભારીઓ ફેરી ફેરીને વાડો. હવે જો કોઈને આ ખબર જ ના હોય, બરાબર, ચેપ્ટરમાં ક્યાં છે ક્યાં આવ્યું છે મને નથી ખબર, તો ખાલી એક લોજિક દોડાવે કે ભાઈ કરતાં પહેલાં આવે. આપણે નોર્મલ આપણે ઇંગ્લિશમાં જો તમને શીખ્યા હોય તો કોઈક શું આવે કે એકદમ વાક્યની રચના કરતાં પહેલાં આવે કે જીવલીએ કંઈક ભેગી કર્યું છે, ઓકે, ભેગી કરી છેલ્લે આવશે, આ પહેલાં આવશે, આ છેલ્લે આવશે. હવે કે ભાઈ શું ભેગું કર્યું છે? સાઠીઓની. હવે ફરી ફરીને કેવી રીતે ભેગી કરી? તો કે ફરી ફરીને. હવે તો જીવલીએ વગડો ફરી ફરીને, અચ્છા આટલું થઈ ગયું, વગડો ફરી ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી. તો આ થઈ ગયું એકદમ ઇઝી. તો આ ખાલી આમાં એક વસ્તુ યાદ રાખવાની, પહેલાં કરતા શોધો અને એકદમ છેલ્લે ક્રિયા શોધો. એકદમ થઈ ગયું એટલે શું થઈ ગયું? ક્રિયાવાળો વડાઈ ગયો, કરતાવાળો. હવે વચ્ચેનું તમે કર્મના હિસાબે તમે કરતા જાઓ. ઓકે. જુવાનીના અભાવે લોહીને ચડતા સહનશક્તિ પણ ઘટી ગઈ હતી. જો જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી ગઈ હતી. એમના દર્શનને જ પાઠ પ્રથમ અને મળ્યો. હવે જો એમના તો એમના આવશે, હવે મળ્યો એ છેલ્લે આવશે. ક્યાં ગયું મળ્યો? મેં તમને કીધું. હવે વચ્ચેનું છો દર્શને જ, એમના દર્શને જ, ઓકે, આ થઈ ગયું. હવે એમના દર્શને જ પાઠ પ્રથમ મને શ્રમનો મળ્યો. હવે એમના દર્શને જ મને પાઠ મળ્યો. અચ્છા, શ્રમનો પાઠ મળ્યો એ તો મને ખબર પડી ગઈ. એમના દર્શને પ્રથમ ક્યાં આવશે? તો એમના પ્રથમ દર્શને છે. તમે સમજ્યા હશો કે આ વસ્તુ. હું જનતાને સેવાને માનું છું અને મારો સ્વામી ભગવાનની સઘન પૂજાનું. ઓકે. તો આનો શું થશે? હું સેવા ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. આ સઘન નથી, સાધન છે. ઓકે. લેટ્સ ગો. આગળ જોઈએ. પાંચમી ડોશીને વાસના જોવાની પેઢી હતી. તો પાંચમી પેઢી જોવાની વાસના હતી જ. ડોશીને પાંચમી પેઢી, ડોશી અહીંયા આવશે, ડોશીને પાંચમી પેઢી જોવાની વાસના હતી જ. ઓકે. હવે આ જે છે જેમાં એને જો આમાં શું કહે કે આપણે નોર્મલ લોજિક દોડાઈએ, બરાબર, વાક્ય રચના હતી પછી આવે ને અહીંયા આવે તો ખોટું પડે, બરાબર છે તમારું. તો એટલે મેં તમને કીધું કે અમુક શું છે પાઠ તમને આવડવો જોઈએ, પાઠના વાક્યો આવડવા જોઈએ, બીજું કંઈ નહીં આમાં. ચલો. એક બાપુ, એક વેઇટ અ મિનિટ, એક આપું માગનારાઓની દાખલો ઉછીનું
ધૃષ્ટતાનો, તો ઓછીનો માંગનારની ધૃષ્ટતાનો એક દાખલો આપો. આ તો એકદમ નોર્મલ. અમારા માટે આવો નારંગી અને થોડી આવી સંચો હું લાવ્યો. અમારા માટે આવો સંચો અને થોડી આવી નારંગી હું લાવ્યો. અથવા તો હું, જો હવે તમે અહીંયા હું શું છે આગળ મૂકી દો કે હું અમારા માટે લાવ્યો હતો. તો આ શું છે, પાઠમાં છે. આ પાઠ તમને આવડશે ત્યાં સુધી. બાકી લોજિકમાં શું થશે, વાક્ય રચના એકોર્ડિંગ તો હું પહેલાં આવશે અને પછી આખું વાક્ય આવશે. અગ્રીડ. બટ હવે શું છે, આ વસ્તુ તમને ત્યારે જ આવડશે કે જ્યારે તમે, હવે જો આ મેં બધા નથી મૂક્યા. કેમ નથી મૂક્યા? કે જ્યાં સુધી મતલબ નથી હું મૂકી દઈશ તો તમે ખાલી પાઠ વાંચીને જાઓ અને અંદરનું તમને જરૂર નથી. કારણ કે શું છે, આ વસ્તુ બેઠી ના પૂછાય. આમાં આઈએમપી ના હોય કે ભાઈ આમાંથી જ પૂછાશે, એવું ના હોય. આ ખાલી મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, તો આ તમે જોઈ લો. એક્ઝામ્પલ આ રીતે તમને જોવા મળશે. અને આ મેં એ જ મૂક્યા છે જે વધારે વાર બોર્ડમાં પૂછાઈ ગયા. સુભગ એટલે સુંદર, સુભગ કોમલ, બરોબર છે. એટલે સુભગ એટલે સુંદર, રમણીય, બરોબર છે. અદાવત એટલે વેર અને અવેર અથવા દ્વેષ, અદાવત. રંજ એટલે ખેદ, દિલગીરી, આ ઘણી વાર પૂછાઈ ગયું છે. પછી દાન એટલે સખાવત અને ખેરાત. પછી સરિતા નદી એટલે નદી તટીની. પછી કંઈ પણ પૂછાય, નદી વિશે પૂછાઈ જાય. પછી જો વાત કરું શર્વરી એટલે વિભાવરી, નિશા, રજની. પછી વાત કરું હુતાશન એટલે શું થશે, વદની, પાવક, આતાશ. પછી વિરજ એટલે સ્વચ્છ, નિર્બળ, વિશુદ્ધ, નિર્મળ. ઓકે, પછી માહી, ઓકે, મહિષ એટલે પાડો અથવા આખલો. વૃદ્ધાવસ્થા, જરા અને વાર્ધ, આ ઘણી વાર પૂછાઈ ગયું છે. ઓકે, તો આ એમપી રહેશે. પછી નમક એટલે મીઠું, લવણ અને સબરસ. પછી આ પણ ઘણી વાર પૂછાય. બધા આઈએમપી જ છે, સમજો. તાપણી એટલે પરીક્ષા, કસોટી. આ એટલા માટે હું વચ્ચે કહું છું કારણ કે મેં બોર્ડના પેપર જોયા ને ત્યારે મને ધ્યાન આવી જાય અચાનક. ખડગ એટલે તલવાર અને અસી. ગમાર એટલે મૂર્ખ, બુદ્ધુ, પામર. પછી બાણ, તીર અને શર. નૈસર્ગિક, પ્રાકૃતિક, કુદરતી. પછી વાત કરું અલબત એટલે બેશક, ખચિત. ઘી એટલે અમૃતસાર અને દૂધ. ઓકે, પછી વાત કરું દૂધ એટલે પય અને ક્ષીર. સ્નિગ્ધ, સુંવાળું, કોમળ. ઉન્માદની એટલે ગાડી, ઘેલી, ઉન્માદની, બરોબર છે. ગાડી, ઘેલી. ઓકે, પછી વાત કરું ઠાવકી એટલે ગંભીર અને વિવેકી, ઠાવકી. આ પણ પૂછાઈ ગયું છે કેટલી વાર. વૃદ્ધ એટલે જરઠ, ગરડું. વૃદ્ધાવસ્થા એટલે જરાવસ્થા, બરોબર છે. આ જોઈ લેજો, વૃદ્ધાવસ્થા અને ગરડું, વૃદ્ધ વિશે સમજી લેવાનું. ઓકે, પછી ઓબાળ એટલે બળતણ. જો કે આમાં તમારો એક ફાયદો કયો ખબર છે તમને, પાછળ બાજુમાં ઓપ્શન આપેલા છે, બરોબર છે, જોડકાવાળાની જેમ એવી રીતે. તો એમ છે તો તમને વાંધો નહીં આવે. ખાલી તમે આને શું છે 5 વાર જોઈ જાઓ ને આખા વિડીયોને, બરોબર છે, 2x એટલે તમને આઈડિયા આખો આવી જાય. ઓકે, કારણ કે આમાં શું છે તમને લાઇટ થઈ જશે. અચ્છા, ઓબાળની સામે બળતણ અને ઉબાળું જોયું હતું, ત્યાં હશે તો બાજુમાં. ઓકે, કલેવર એટલે શરીર. આ ઘણી વાર પૂછાઈ ગયું છે. આક્રંદ એટલે વિલાપ અને રુદન. પછી ભીતિ એટલે ડર અને બીક, બરોબર છે. પછી સંબુજો એટલે ગભરાટ અને વ્યાકુળતા. પછી વસમું એટલે મુશ્કેલ અને જે છે આઈ થિંક કમેરું લખ્યું છે. ઓકે, પછી વાત કરું આગળ ભૂતલ એટલે વસુધા, અવની અને વસુધરા. અવહેલના, અપમાન અને અનાદર, અવહેલના કરી દીધી, બરોબર છે. પછી જો વાત કરું આ બાજુ તો શું થશે, મજૂસ એટલે પેટી અથવા તો પટારો. પછી વાત કરું જુવાળ, ભરતી, પ્રવાહ. સુહાગી, સુખી, સભાગી. વિનંતી એટલે અરજ, વિજ્ઞપ્તિ. વિનંતી એટલે અરજ અને વિજ્ઞપ્તિ. પછી વાત કરું અધ્યાસ. ઓકે, અધ્યાસ એટલે આરોપણ અને સમજ. પછી વાત કરું લિબાસ એટલે પોશાક અને પહેરવેશ. ફરજંદ સંતાન અથવા બાળક. પછી વાત કરું ગજગ્રાહ એટલે તર્ક વિતર્ક અને ગડમથલ, બરોબર છે, ગજગ્રાહ. પછી વાત કરું ગજગ્રાહ એટલે તર્ક વિતર્ક, ગડમથલ અને એક યુદ્ધ પણ થાય જોવા જાય તો, બટ આમાં નથી આપ્યું એટલે આપણે ઇગ્નોર કરીએ. પછી આગવી એટલે અંગત અને પોતીકી. પછી વાત કરું ઉચાટ એટલે ચિંતા, ફિકર. દૂજે એટલે જમે અથવા ટપકે. આ પણ મેં જોયું છે ઘણીવાર બોર્ડમાં. અલોપ એટલે ગાયબ અને અદ્રશ્ય. ઓકે, અલોપ થઈ જવું. પછી લાઠી એટલે મજાક અને મશ્કરી. પડછંદ એટલે મહાકાય, કદાવર. પછી વાત કરું ફળિયું એટલે મહોલ્લો, શેરી. પછી વાત કરું બ્રાહ્મણ એટલે વિપ્ર, દ્વિજ, ભૂદેહ, બરોબર છે. પછી વાત કરું સુનકાર એટલે ઉજ્જળ અને ઘેરાન. પછી ભગિની એટલે બેન અને બહેન, ભગિની, બરોબર છે. આ પણ ઘણી વાર છે એકદમ. આ અમુક વર્ડ તો તમને આવડતા જ છે, ડેલી યુઝમાં જ યુઝ થાય. ઓકે, સમાનાર્થી. ધૂસા ભૂસા એટલે છોડા અને છોતરા. આના ઉપરથી કેટલાકને ગુસ્સો વર્ડ યુઝ ના પણ. ધૂસા ભૂસા એટલે છોડા અને છોતરા. પછી વયસ્ય એટલે મિત્ર, ભાઈબંધ.
ગોષ્ઠી એટલે ગોઠડી અને વાતચીત, ગજુ એટલે બળ, તાકાત, વેળું એટલે રેતી, હા બહુ મોસ્ટ ટાઈમ વેળું એટલે રેતી, વેકુર, પ્રવર એટલે વરિષ્ઠ જ્યેષ્ઠ, બરોબર છે. વરિષ્ઠ જ્યેષ્ઠ અને પેલામાં વૃદ્ધ ફરક કરજો, બરોબર છે. આ વરિષ્ઠ અને જ્યેષ્ઠ તમે જો 10 વર્ષના હોય 15 માટે 15 વાળો વ્યક્તિ તમારા માટે વરિષ્ઠ અને જ્યેષ્ઠ થાય, બરોબર છે. તમે જો 5ના હોય તો 7વાળો વ્યક્તિ તમારા માટે વરિષ્ઠ અને જ્યેષ્ઠ થાય. જ્યારે વૃદ્ધ એ અલગ વસ્તુ છે કે ભાઈ 40 50 60વાળો ઉપર એને વૃદ્ધ કહેવાય, પણ વરિષ્ઠ તમારાથી ઉપર વાળું એને વરિષ્ઠ કહેવાય. અમાનુષી એટલે જંગલી અને ક્રૂર, બરોબર છે. અમાનુષી માણસ વગરના કાર્ય કરે એને અમાનુષી કહેવાય. માણસ સારા કાર્યો કરે, બરાબર, માણસ જેવા કાર્યો ન કરતું હોય એવું. આવરણ એટલે આચ્છાદન અને ઢાંકણ. મહાવરો એટલે અભ્યાસ અને આદત, મહાવરો, બરોબર છે. આપણે ખબર છે પહેલાં લગભગ તમારા મેથ્સમાં એવું આવતું હતું એક નાનપણ, બરાબર, મહાવરો. આપણે અત્યારે કેવું સ્ટેટમાં સ્વાધ્યાય 1.1 આવે, મહાવરો આવતું હતું પહેલાં, મહાવરો 1 મહાવરો 2 એમ કરીને, ઓકે. પછી હતભાગી એટલે કમનસીબ, અભાગ્યું. સુભગ એટલે સુંદર, રમણીય, સુભગ સુંદર આ ઉપર આવી ગયું ને, તો એ વસ્તુ સેમ આ સુભગવાળું ઉપર પહેલું જ સુભગ હતું. પછી કમાડ એટલે દરવાજો, બારણું. હાટ એટલે દુકાન, પેઢી. અદાવત એટલે દ્વેષ, આ પણ આવી ગયું છે. મહેરબાની, કૃપા, રહેમ. રંજ એટલે ખેત દિલગીરી, આ પણ આવી ગયું છે ઉપર. કપડું એટલે લુગડું અને વસ્ત્ર, આ પણ આવી ગયું છે. ઓકે, ચલો. તો આ હતા તમારા આઈએમપી જે છે સમાનાર્થી શબ્દો. કેટલાય કહેતા હોય છે કે ભાઈ તમે પીડીએફ કેમ એટલે શું હોય, નામમાં વધારો કરતો શબ્દ એટલે વિશેષણ કહેવાય. ઓકે, વિશ્લેષણ નથી, વિશેષણ છે, એટલે એટલા માટે મેં સુધાર્યું છે. ઓકે, વિશેષણ એટલે નામમાં વધારો કરતો કોઈ શબ્દ હોય એને આપણે વિશેષણ કહેવાય. એની સાથે સાથે તમારા 12મા માટે સ્પેશિયલ કોઈ પણ સંખ્યા હોય ને એ વિશેષણ કહેવાય. ઓકે, આ 2 વસ્તુઓ યાદ રાખવાની. ચાલો જોઈએ. શ્યામ રંગ સમીપે ન જાઓ એટલે આ શ્યામ રંગ કેવો તો કે શ્યામ, એવો તમે ક્વેશ્ચન કરી શકો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એક મેં તમને કીધું. જૂજવે રૂપે અનંત પાસે, તો અખિલ બ્રહ્માંડમાં એટલે બ્રહ્માંડ એવું તો કહી દે ને ખાલી કે બ્રહ્માંડમાં એક. અચ્છા, એક વસ્તુ એવી રાખો વિશેષણમાં, એક એવું પણ ટ્રીક કહી શકો કે જ્યારે તમારું કોઈ એ વર્ડ જે વિશેષણનું વર્ડ હટાવી દઈએ તો બી વાક્યમાં કોઈ ફેર ન પડે. જેમ કે બ્રહ્માંડમાં તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત પાસે, કોઈ ફરક પડતો નથી. જેમ કે મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં, એટલે મારા જેવા સારું કટકી લુગડું, કેટલું લુગડું, કટકી લુગડું. પછી જો વાત કરું કે પાંચે આવી ગયું, એટલે એ તમારું થઈ ગયું શું થઈ જશે, આપણું શું છે વિશેષણ, અંક આવી ગયો. પછી હું એક નળને આરોપું હાથ, દીઠા પંચને પડ્યો વિચાર. ઓકે, સમજી ગયા, આઈ હોપ તમે સમજાતું હશે. પછી આ નાનકડો નિશ્ચેત લોચો સહેજ સળગ્યો, તો નાનકડો નિશ્ચેત આ બંને વિશેષણ થશે. પછી એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું, તો એક જીવતા જાગતા બંને આવશે વિશેષણ. એ તો ભારતના ક્રાંતિકારી પુરુષ હતા, તો કેવા પુરુષ હતા, ક્રાંતિકારી. હું જંગલી જાનવર જેવો છું, હું અસભ્યમાંથી સભ્ય બન્યો છું. તે વખતે મારા બહુ થોડો સામાન હતો, મારી પાસે બહુ થોડો સામાન હતો. પછી જો વાત કરું, અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવાના સારા મજબૂત સ્ટેન્ડ છે. હું પહેલાં હાસમ કટલરીવાળાને ત્યાંથી સારો અને સસ્તો માલ અપાવીશ, તો એના કરતાં હું પહેલાં. ઓકે, હવે તમે કહેશો આમાં સારો અને સસ્તો, જો આ વસ્તુ સાચી તમારી કે સારો અને સસ્તો વાત આવે, પણ આ વખતે આ સેન્ટેન્સ જે છે એટલા માટે ટીક કર્યું છે, એ ચોપડીમાં પહેલાં આપેલું છે. પહેલાં તો આવે જ, પણ એની સાથે આ પણ આવવું જોઈએ, પણ હવે ચોપડીમાં એમણે ખાલી પહેલાં આપ્યું છે, તો યાદ રાખવાનું આપણે આમાં આ ન લખતા, પહેલાં લખી દેજો ખાલી. ખાલી આ તમારે યાદ રાખવાનું. વહેલી સવારે હળવો નાસ્તો કરી અમે 3 ચાલી નીકળ્યા, એટલે હળવો અને 3. આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, એટલે અલૌકિક અને શોભાભર્યું. પછી વાત કરું, તોફાની બાળકો ઓકે ખીજવી રહ્યા હતા. પછી મેં તો કાચના કર્યા કમાન્ડ. પછી એક એટલે તમારી આવી ગઈ સંખ્યા. 12 વર્ષ એટલે આવી ગઈ સંખ્યા. ધન્ય તને દેવી. અનેરી કઈ ઉર્મિલા, અનેરી કેવી ઉર્મિલા, અનેરી. ઓકે, પછી આવ્યો સંમતિ યાચવા તુજ ધણી, ધર્મ કાર્યપ્રિય, કેવા કાર્યપ્રિય, ધર્મ કાર્યપ્રિય. મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારી, મનસ્વી આવી ગયું એટલે પહેલાં. પછી કોણ સારો માણસ ઈચ્છા રાખે, બંને એક ગુણ થઈ ગયા. ઓકે, મહારાજાને બીજા રાજ્યો, ઓકે આવી ગયું. કેદીઓ પાસે જઈને તેમની શાંત વાણીઓ સાંભળીને, કેવી વાણી, શાંત વાણી. એના પગ એના ગામ તરફ વળ્યા, તો કે કોના પગ અને કોના ગામ તરફ. ઓકે, ખાલી એવું કહે ને પગ ગામ તરફ વળ્યા તો પણ ચાલે. પછી જો વાત કરું, મણિભાઈના પગ પાસેથી એક મોર દોડીને ગયો. પછી જંગલી
જંગલી ઘોડાનું ટોળું ધરતી જે છે પછી જે પણ હવે આગળ બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના કેવા ભાગના મોટા ભાગના તો મળેલા મોટા ભાગના આ તમારું થઈ ગયું વિશેષણ. પછી જો હું વાત કરું તમારા કેટલા છે ટોટલ 47 જ છે, આપણે 30 તો પહોંચીએ. મૃત્યુ વિષયક કાવ્યમાં ઓકે. પછી જો વાત કરું આગળ કયા આ સાદગી ભર્યા જીવનમાં ઉતરેલી યુવતી કેવા જીવનમાં સાદગી ભર્યા આ સંખ્યા એક આવી ગયું. આ સંસ્થા એક ભાઈ વર્ષો પહેલાં બનાવી હતી. પછી આપણી ભાષા કેવી કોની ભાષા આપણી ભાષા કાનને વધુ કેવી લાગે મીઠી લાગે છે ઓકે. હવે જો તમે કહેશો કેમ મીઠી કેમ હટાવી દો તો મીઠી મૂળ વાક્ય છે. હવે આ મીઠી તમે આને હટાવો ને વાક્ય બનાવો આપણી ભાષા કાનને વધુ લાગે છે. શું લાગે છે? વધુ લાગે છે ના મીઠી લાગે છે પણ કેવી લાગે છે. હવે તમે એવું કીધું હોય કે ભાઈ હવે જો મીઠી સપોઝ મીઠી ક્યારે વિશેષણ બને એ પણ છે કે ભાઈ જે છે તમે જે છે મીઠી સુખડી પ્રસાદમાં હતી તો આ થઈ ગયું તમારું પ્રસાદ છે. સપોઝ પ્રસાદમાં હતી અથવા પ્રસાદ તો આ મીઠી તમારું વિશેષણ બને. પણ આમાં મીઠી જે છે વિશેષણ સ્વરૂપે નથી, એ આખું અલગ વર્ડ સ્વરૂપે છે ઓકે, શબ્દ સ્વરૂપે છે. કપાળમાં ગુલાબી રંગનો કેવા રંગનો ગુલાબી રંગનો એટલા માટે જો હવે જેમ કે હું તમને કહું જો આ તમને સમજવું હોય ને ત્યારે આમ સમજી શકો. હવે તમે આને શું કહેશો વેટ અ મિનિટ આ મેં જોયું હતું ઓનલાઈન. આને તમે શું કહેશો? કેટલા કહેશે આ બી છે, કેટલા કહેશે આ તેર છે. પણ ખબર કઈ રીતે પડે રિયાલિટી આ શું છે ઓકે. આ વસ્તુ ખબર કઈ રીતે પડે કે આ એ બી છે કે તેર છે તો આ તમને ક્યારે ખબર પડે જ્યારે એની સંગત જુઓ તમે. હવે તમે કહેશો બી છે અચ્છા તો હવે હું ખાલી આમ લખી દઉં તો તમે કહેશો તેર છે તો આ સંગત તમારી અસર કરે કે શું છે તમારા ઉપર ઓકે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો તો ગુલાબી અને મોટો. પછી જો વાત કરું 3 4 એટલે આવી ગયું આપણું. જ્યારે તમને રકમ દેખાય ને આંકડો દેખાય ને સંખ્યા તો એ તો કરી જ દેવાનું. મારા જેવા પ્રાકૃત માણસથી ઘરબારનો મારા જેવા પ્રાકૃત કેવો માણસ પ્રાકૃત માણસ. પછી વાત કરું સાથે હતું કાળી રાતનું ધાબુ કેવી રાતનું કાળી રાતનું. પછી જો વાત કરું લુગડામાં એક સાળવો જૂનો કેવો સાળવો જૂનો. તે હંમેશા કચડાયેલા શોષિત પીડિતજનોને કેવા શોષિત કચડાયેલા અને શોષિત પીડિત ડાયરેક્ટ એવું કહી દે પીડિતજનોને તો વાત અલગ હતી. ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે. કોણ છે? સ્વયં બ્રાહ્મણ છે. ખાલી બ્રાહ્મણ ચાલ્યો હોત પણ સ્વયં બ્રાહ્મણ છે. પછી અમારા પિતા કોના પિતા? અમારા પિતા એટલે અમારા તો આવી ગયું. અમારા પિતા અમારા સંસ્કાર બાબતે ખૂબ જાગૃત હતા ઓકે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. પછી આમાં બંને અમારા લખવાના ઓકે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ગુરુભક્તિ અજોડ હતી. પછી એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓ આવ્યા હતા. હું મારી સ્વતંત્રતાનો જોખમ ઉઠાવું છું. કોની સ્વતંત્રતાનો? મારી સ્વતંત્રતાનો ઓકે. પછી તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય છે. હરિયાળા ઓકે. હરિયાળા જંગલો ખેતરો કેવા હરિયાળા તો કેવા જંગલો ખેતરો એ બધા હરિયાળા. તમે બધાએ અવળો માર્ગ પસંદ કર્યો છે. કેવો માર્ગ પસંદ કર્યો? અવળો. મારા હૃદય તાલમાં સપ્ત પૂર્વગ્રહ સપ્ત એટલે સંખ્યા આવી ગઈ. સપ્ત પૂર્વગ્રહ સરવડવા માંડ્યા એટલે શું આવશે? સપ્ત અને મારા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ તમારા થઈ ગયા વિશેષ જેવો ભડ માણસ. ભડની નીચે લાઈન આપેલી હશે અંડરલાઈન આપેલી હશે. હવે તમારે એવી રીતે જે છે વિરુદ્ધાર્થી કરવાનું જેથી વાક્યનો મિનિંગ ના બદલાય. ચલો ભોજા જેવો ભડ માણસ પણ નિશાસો મૂકતો એટલે ભોજા જેવો કટ્ટર માણસ કાયર માણસ પણ નિશાસો મૂકતો નહીં ઓકે. ચલો પછી હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. પછી પરમસેવ્ય અહિંસા છે. પરમસેવ્ય હિંસા નથી ઓકે. તો વાક્યનો અર્થ બદલાશે નહીં. આ તો ગૌણ ભાષા છે. આ તો મુખ્ય ભાષા નથી અથવા તો આ મુખ્ય ભાષા નથી એવું પણ આવે. વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. પછી આવશે અમૃતના પ્યાલા કારણ કે વિષને નીચે લીટી છે. પ્યાલા ગિરધરલાલે આરોગ્યા એ તો વિષને ઠેકાણે. કેમ? કારણ કે ભલે અહીંયા લીટી નથી આપી પણ વિષ અને અમૃત છે તો આપણે અમૃત અને વિષ જે છે કરવું પડે ઓકે. ચલો આ વિભાગ નૈસર્ગિક અને
અફર છે. હવે આમાં ખાલી નૈસર્ગિક વિચાર આપ્યું છે તો આપણે શું કરીશું, આ વિભાગ કૃત્રિમ અને અફર છે. ઓકે, અફર નથી. પછી જો વાત કરું, અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે. તો અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના તકલાદી સ્ટેન્ડ નથી. પછી હું પહેલાં હાસમ કટલરીવાળાને ત્યાંથી સારો અને સસ્તો. તો આ બાજુ શું આવશે, ખરાબ અને મોંઘો. સંચો અપાવીશ નહીં. મારી માન્યતા ખોટી ઠરી, મારી માન્યતા સાચી ન ઠરી. શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ બરાબર છે, શ્યામ રંગ સમીપે. બહુ જ મસ્ત ચેપ્ટર છે, હા બરાબર છે, બહુ મસ્ત. ભગવાન જે છે એ બધું જે એમને મળતા નથી ગોપીને, ત્યારે આ ગોપી આવું કહે છે કે હવે તો મારે જવું જ નથી એમના જોડે. સમીપે ન જવું એટલે શ્યામ રંગથી દૂર જવું. ઓકે ચલો. પછી જો હું વાત કરું, કાગવાણી શકુનમાં ન લાવવું. પછી કાગવાણી અપશકુનમાં લાવવું. સોરી. પછી જો વાત કરું, અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા હતા. તો અમે ત્રણેય ઘોડેસવારીની અણઆવડતવાળા ન હતા. પછી જો વાત કરું, ઊંચાણમાં આવી ગયો, નીચાણમાં આવી ગયો નહોતો. પછી અસંખ્ય તો જૂજ ફૂલો ખેલી ઉઠ્યા નહોતા. પછી જો વાત કરું, ડાયરેક્ટ ફાસ્ટ ચાલીએ છીએ, સુખદ તો દુઃખદ ન લાગ્યું, એકદમ ઇઝી. પછી સરળતાથી તો ભાઈ મુશ્કેલી વગર ઉખેડી શકશો ને, સરળતાથી અને મુશ્કેલી વગર. પછી જો વાત કરું તો કલંક તો નિષ્કલંક. ઓકે, કલંક લાગ્યું છે, નિષ્કલંક નથી. પછી અમીના. ઓકે ચલો, આ સારું છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ. તો તારી આંખમાં અમી એટલે અમૃત. ઓકે. પછી જો તારી આંખમાં વિષના બે આંસુ જ હોય તો ન આપતી. ઓકે. પછી જો વાત કરું, હું શાંતિનો દાવ, તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. સ્વાર્થને પોષવા માટે અંતરે વાસના નથી, તો નિસ્વાર્થને પોષવા માટે અંતરે વાસના છે ખરી. ઓકે, આ બધા વસ્તુઓ આ તમને થોડું સમજવું પડશે. કાં તો ખાલી છે લખી આવશો તો નહીં ચાલે. ખરી મતલબ આ એક ઉદ્ગાર છે. ઓકે, તો લખવું પડશે, વાંચી જજો. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા તો અનાકર્ષક ન હતા. પછી જો વાત કરું, તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે, તો તે હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ નહીં ઘડે. ઓકે. પછી જો હું વાત કરું, એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. ઓકે, તો એનો કઠોરભાષી સાથીદારોનો ઠપકો પણ જે છે ખમતો. પછી જો વાત કરું, કઠોરભાષી સાથીદારોનો ઠપકો પણ ન ખમતો આવશે, ન ખમતો. ચલો હવે આગળ જોઈએ તો, માગો તમારા મોટા માણસની મહેરબાની તો અવકૃપા ન માંગો. પછી જો આટલું, જટ ઇનામ માંગી લે ભોજા, જટ ઇનામ આપી લે ભોજા. ઓકે ચલો, વિરુદ્ધાર્થી છે. ઓકે, હવે જો આમાં તમારે નંબર નથી જોવાના, બધું એક જેવું છે. ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું, તો એકદમ અઘરું નહોતું. પછી વરુણ કહે કે ભાઈ નવ પલ્લવ થાય, તો નવ પલ્લવ એટલે કે બહુ ખીલી ઉઠે, બરાબર છે. વૃક્ષ સૂકું નહીં રહે, તો એ પણ થઈ વસ્તુ. હવે જો કેટલાય સ્ટુડન્ટ કહેતા હોય છે આની પીડીએફ આપો. જો વ્યાકરણમાંની વાત તમારી સાચી કે પીડીએફ હોય તો જલ્દી થાય, પણ જ્યાં સુધી તમે વિડીયો નહીં જુઓ તો અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે આવશે? હું તમને સમજાવું છું, બરાબર છે. અમુક વર્ડ એવા આવશે તમે ગોખશો તો પણ એક્ઝામમાં યાદ નહીં રહે. એટલા માટે હું તમને પીડીએફ આપવા ઈચ્છતો નથી. તમે વિડીયોઝ નહીં જો આખો, તમે આખો વિડીયો નહીં જો, ડાયરેક્ટ આવશે વિડીયો ઓપન કરીને નીચે પીડીએફ લઈને જતા રહેશો, તેનાથી તમને કશું ખબર નહીં પડે. એટલા માટે હું તમને પીડીએફ નથી આપતો. એટલા માટે પીડીએફના કાં તો તમે સ્ક્રીનશોટ લો, અથવા તો તમે સમજી લો, એ મારા હિસાબે બેસ્ટ રહેશે. ઓકે ચલો. તમે વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને, તો મુશ્કેલી વગર. ઓકે, આ તો આગળ આવી ગયું. તારી આંખમાં અમીના બે આંસુ આવી ગયું. કંટક સહિત રહ્યો તો નિષ્કંટક. પછી ઉઘડ્યું સુખ. આ જો આ બધા મેં કયા છે ખબર છે? કાવ્યના છે. ઉઘડ્યું તો બંધ ન બંધ રહ્યું. સફળતાનો યશ, નિષ્ફળતાનો અપયશ. પછી જો વાત કરું, જેની બાના હાથે ચખ્ખો ચણક જે છે, ચખ્ખો ચણક લોટો, તો એની બાના હાથે ન ઉટકાયેલો ગંદો ગોબરો લોટો. પછી જો વાત કરું, આ વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે, આ વ્યક્તિનિષ્ઠ મિલન પ્રેમનું કાવ્ય નથી. પછી એક ગામના જે છે ડાહ્યા જન સૌ ન્યાય નિરંતે તોડે, તો એક ગામના મૂર્ખ જન સૌ ન્યાય નિરંતે ન તોડે. પછી હાથ અને પથ્થર બંનેને થઈ જોઈ એનું દિલ દયાથી દૂજે. ઓકે, તો હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ નિર્દયતાથી ન દૂજે. પછી ત્યાં એને કંઈ દુઃખ નહીં પડે, તો અહીંયા સુખ મળશે. ઓકે. પછીનો વાત કરું, જાકારો આપ્યો તો આવકાર ન આપ્યો. જાકારો એટલે કે નીકળો અહીંથી, બરાબર છે. ચલો, આવકાર ના આપ્યો એવું વસ્તુ આવશે. જાકારો આપ્યો એટલે કે ભાવ જ ના આપ્યો, નીકળો અહીંથી, મતલબ એવું સિમ્પલ, બરાબર છે. મોઢા પર કીધા વગર નીકળો અહીંથી. જેમ કે કોઈ મહેમાન આવે, આપણે કોઈને ભાવ ના આપીએ તો એ મહેમાનને સમજવું જોઈએ કે ભાઈ આ જે છે આપણા મતલબ આપણને રિસ્પેક્ટ નથી આપતા, આપણને ના જવું જોઈએ, તો એને કહેવાય જાકારો આપ્યો. પછી પ્રસન્નતા ચહેરા પર આવી ગઈ તો ઉદાસીનતા ચહેરા પર આવી નહોતી.
પથરાળ ધરતીની કઠોરતા એમાં ઉતરી આવતી. તો કઠોરતા તો મૃદુતા એમાં ઉતરી ન હતી. પછી જો વાત કરું આગ્રહ તો દુરાગ્રહ કર્યો. પછી જો વાત કરું ભવ્ય તો સામાન્ય મિતબાની ગોઠવી નહોતી. પછી જો વાત કરું આવતીકાલે 12 વાગે મુક્ત થઈ જઈશ તો બંધનમાં નહીં રહે. ઓકે, તો આ થઈ ગયા તમારા અંત નથી તે અનંત, બરોબર છે. પછી ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું એટલે કૂબો, કેડ સુધી પહોંચે તેવું કસોવાળું સોવાયેલું જે છે વસ્ત્ર એટલે કેડિયું. પછી જો દાંતવાળો મોંના નીચેનો ભાગ એટલે જડબું. પછી વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા ઘરનું ચોખટું એટલે ઘોડો. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ એટલે પસાયતો. મોસ્ટ એમપી ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર એટલે ચાળિયું. મૃતદેહને દાટી તેના ઉપર કરેલું ચણતર એટલે કબર. પછી નાના બાળકોને મારવાથી લાગતો દોષ બાળ હત્યા. કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ સ્વયંવર. ઓકે, અમુક તો તમને એકદમ ઇઝી જ લાગશે. કન્યાના પિતા તરફથી વરના સગાને અપાતી બક્ષિસ તો પહેરામણી. પછી જો વાત કરું વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ એટલે કુળ ધર્મ. આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ. પછી ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો એટલે દીક્ષા લેવી. પછી જો વાત કરું મન વચન કર્મથી કોઈ હિંસા ન કરવી એવી વૃત્તિ અહિંસા. હિંસા ન કરવી એટલે અહિંસા. નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એટલે હુંડી. પછી જો હું વાત કરું પાછું આપવાની શરતે આપેલું વસ્તુ કે નાણું એટલે ઉછીનું. બીજાને આધારે જીવનારો એટલે પરોપજીવી થશે. પછી ઘરનો સરસામાન એટલે કે રાત રચેલો તમારો ઘરનો સરસામાનમાં આવશે. ઓકે, પછી જો હું આગળ વધું તો નીલા રંગનો મણી એટલે મરકત મણી. પછી જો વાત કરું જેને જોવાની ફૂટી હોય તેવી સ્ત્રી એટલે મુગ્ધા, બરોબર છે. પછી જો વાત કરું રાંધવા માટે પહેલેથી ગરમ કરી મૂકવામાં આવેલ પાણી એટલે આંધણ. આ વસ્તુ જે છે બહુ જ આઈએમપી છે, ઘણીવાર પૂછાઈ ગઈ છે. ઘર આગળની બાંધેલી દરવાજાવાળી રચના ડેલી. જંગલમાંથી લાકડા કાપી વહેંચવાનો ધંધો કરનાર કઠિયારો. સર્પનું શત્રુ ગણાતું પ્રાણી એટલે નોળિયો. આ તો તમે બહુ નાનપણથી સાંભળ્યું છે, બરાબર, નોળિયા સાપની વાર્તા. સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ વડવાનળ. અને જંગલોમાં ઉનાળામાં લાગતી આગ એટલે દાવાનળ. આ બંનેમાં કન્ફ્યુઝ થતા નહીં. ઓકે, સૈનિક વગેરેને પહેરાવાતું જે છે એનું લોઢાનું તારનું કવચ એટલે બખ્તર. પછી જો વાત કરું વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી એટલે સૃષ્ટિક્રમ. જેનો ધર્મની સૂઝ ન પડે તેવો કઠિન પ્રસંગ ધર્મ સંકટ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદવાળામાં. ચલો, લોકોમાં ચાલતી વાત એટલે લોકવાયકા. શબને લઈ જવાની વાંસની બનાવટ એટલે ઠાઠડી. બાળકોને લખવા માટેની પાટી એટલે સ્લેટ. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એટલે આચાર સંહિતા. ઓકે, અહીંયા તમને નહીં દેખાતું હોય પણ આચાર સંહિતાઓ છે. પછી જો વાત કરું કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું વાસણ એટલે ચાટ. દરિયાઈ પાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ જે છે થાય એને કહેવાય શંખ. ઓકે, દરિયાઈ પાણીમાં શંખ આવે. ઓકે, ગામમાં સોને બેસવાની જગ્યા એટલે ચોરો. પછી કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું કામ એટલે ચાટ. ઓકે, આ ઉપર આવી ગયું સોરી. પછી પહેલેથી બંધાયેલો અભિપ્રાય મોસ્ટ ટાઈમ પૂર્વગ્રહ. ગોળ કે મવડો ભેળવીને કેળતેલી તમાકુ. ઓકે, પછી એમાં આવશે ગળાકુ. આ મોસ્ટ એમપી છે. ઓકે, પછી જો વાત કરું પગના તળિયાનો એડી તરફનો ભાગ એટલે પાણી. ઘરના પાન ની છે. ઓકે, પાણી નહીં લખવાનું, પાન નહીં લખવાનું. ઓકે, ચલો. પછી જો હું વાત કરું ઘરની પડસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ એટલે ઓસરી. પછી વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું એટલે વડવાઈ. સાકરને પાણીમાં ઉડાડીને કરાતું પ્રવાહી એટલે ચાસણી. પછી જો હું વાત કરું સાટાના પ્રકારની અનેક પ્રકારની મીઠી રોટલી જેવી વાનગી એટલે આને કહેવાય આપણે જે છે ખાજા. ઓકે, ખાજા આવશે આમાં, તમને નહીં દેખાતું હોય પણ ખાજા આવશે. અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સુપડામાંથી ઉપણવું, બરાબર, એને શું કહેવાય? ઝાટકવું કહેવાય. પછી દીકરીની દીકરી એટલે ભાણી. 22મું ચેપ્ટર આઈનું. ઓકે, તમને ખબર હશે. એક નાનામાં નાનું જૂનું વલણ. પાઈ કે પૈસો એટલે કોડી. પછી જો વાત કરું કે ઘાસપાલાથી બનાવેલું ગોળાકાર છાપરાવાળું ઝૂંપડું એટલે કૂબો આવશે. પછી શિષ્યને તેના શિક્ષણના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ. શિક્ષણથી શિષ્યવૃત્તિ આવશે. ઓકે,
કે ભાઈ શિષ્યને એટલે કે જે છોકરાને આપણે સ્કોલરશિપ જેને આને કહેવાય. ઓકે, ચલો. જન્મદિવસમાં 60 વર્ષ પૂરા થાય ત્યારે તેને ઉજવાતો પસક એટલે આ જે ખાસ કરીને યાદ રાખજો, હીરક મહોત્સવ. શું? હીરક મહોત્સવ. પોતાનું કામ જાતે જ કરવું તે સ્વાવલંબન, લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું એટલે સંગઠન, પોતાના રાષ્ટ્રનું અહિત થાય તેવું આચરણ એટલે રાષ્ટ્રદ્રોહ. પછી આનંદ સાથે દેવાતું ભોજન, મિજબાની, પાર્ટી જેને આપણે કહેવાય મિજબાની. છેલ્લું ચેપ્ટર, જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ, જન્મટીપ, જ્યાં કોઈની અવર જવર ન હોય તે જગ્યા એટલે એકાંત, ઇન્દ્રનું વજ્ર પડ્યું હોય તેવો આઘાત એટલે વજ્રપાત, ચાંદીના બનાવેલા ઘંટ એટલે કે શું આવશે? રૌપ્ય ઘંટ. પછી આવશે અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો કૃતાબાદ. પછી વાત કરું તેવો ગુનો અથવા તો ગુનેગાર જેવો એટલે ગુનો આવશે અહીંયા તેવો ગુનો. પછી વ્યક્તિ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા કે વફાદારી, વ્યક્તિનિષ્ઠ. ઓકે, પછી જો વાત કરું જેને કશો આકાર નથી તે અમૂર્ત થાય. બરાબર, નિરાકાર પણ લખી શકો તમે. જેનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું એટલે કૃતાર્થ. સંસાર અસાર છે તેવો મત દર્શાવતો વાદ એટલે અસારવાદ. ઘડિયાળની શોધ થઈ છે તે પહેલાં સમય માપવાનું સાધન એટલે જે છે રેત શીશી. પછી પાસે કે સાથ રહેનાર આવશે અંતેવાસી. હૃદયને ગમી જાય તેવું હૃદયંગમ. પછી છોકરાઓની સંભાળ રાખનારી બાઈ એટલે આયા. કચરો પૂંજો નાખવાની જગ્યા એટલે ઉકરડો. સિપાઈઓને રહેવાની ઓરડીનો હાર. બરાબર છે, એટલે બરાક આવશે. પછી તબલા વગાડનાર વ્યક્તિ એટલે તબલચી આવશે. બરાબર. પછી જો વાત કરું ખરાબ, સેલ્વી પંકજમવાળા છે. ઓકે, આ બધા ખરાબ ચાલચલગતવાળી સ્ત્રી એટલે કુલટા. ઓકે, સંસારના વ્યવહારની રીત એટલે દુનિયાદારી. પગનો ચાલવાનો અવાજ પગરવ. પછી લાગણીથી શરીર ઉપરના રોવા ઊભા થઈ જવા તે રોમાંચ આવો. બરાબર છે. ઓકે, પછી જો વાત કરું સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એટલે પાયો જેને આપણે કહેવાય. પછી સાટા પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી અનેક વાણી એટલે ખાજા. ઓકે, તો આ બધી વસ્તુ જે છે ખાજા વિશે 2 છે એટલે ધ્યાન રાખજો. કણસલા કાપી લેવાથી એટલે લણણી. હાથી ઘોડા રથ વગેરે એમ 4 હાથી ઘોડા રથ અને પાયદળ એમ 4 અંગવાળી સેના એ જે ચતુરંગીની સેના. ઓકે, રાવણવાળી સેના છે આ. ઓકે, પછી આ સેમ 10મા ચેપ્ટરનું બુદ્ધિના ઉપયોગથી ભરપોષણ મેળવનાર બુદ્ધિજીવી. આશરો લેવાનું ઠેકાણું એટલે આશ્રય સ્થાન. હાથથી લખેલા અક્ષર એટલે હસ્તાક્ષર. ઓકે, તો આ છે તમારા શબ્દ સમૂહ માટે એક શબ્દ. આટલા કરીને જાઓ, બેસ્ટ છે, બહુ કામના છે. ઓકે, બોર્ડની એક્ઝામમાં આ બહુ કામ આવશે. ઓકે, ચાલો તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.